બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના પાટણ ગામમાં ભવ્ય મૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જેનું નિર્માણ કરાવતા રાજાને યુદ્ધમાં વિજય મળ્યો હતો. આ વાત છે પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી અને તેમણે બંધાવેલ મંદિર મૂળેશ્વર મહાદેવની. સોલંકી ચાલુક્ય વંશના મૂળ પુરુષ એવા મૂળરાજસિંહ સોલંકીએ સુઈગામ તાલુકાના પાટણ ગામમાં મૂળેશ્વર મહાદેવ મંદિર બંધાવ્યું હતું. આ મંદિરે એક આખા માણસે કમળ પૂજા કરી હતી. સોલંકીઓના આરાધ્ય દેવતા શ્રી સોમનાથ મહાદેવ ગણાય છે. તેમના આશીર્વાદથી જ સાચોર મંડળ અને પછી સારસ્વત મંડળની જીત મૂળરાજે મેળવી હતી. તે વખતે મૂળરાજ સોલંકીને કચ્છના લાખા ફુલાણી સામેના યુદ્ધમાં છ વાર નિષ્ફળતા મળેલી. અનેક પ્રયાસ કરવા છતાં સફળતા મળતી ન હતી. જો કે મંદિરના ટ્રસ્ટીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે જો કોઈ અપૂજિત કોઈએ પૂજા ન કરી હોય તેવા શિવલિંગને પ્રથમ પૂજન મૂળરાજના હાથે કરવામાં આવે તો સફળતા મળશે. રાજા મૂળરાજે તેમના તાબા હેઠળના ગામમાં જાણ કરીને ક્યાંય પણ અપૂજિત શિવ હોય તો તેની જાણ દરબારમાં કરવી. તેની જ સ્થાનક ઉપર ગાયના દૂધની ધારા જમીન પર વહેવા લાગતા ગામના ગ્રામજનોએ રાજાને જાણ કરીને ખોદકામ કરાવતા એક મોટું શિવલિંગ નીકળ્યું. મૂળરાજે બ્રાહ્મણોને બોલાવી પૂજા વિધિ કરી. ત્યારબાદ 7મા પ્રયત્નને લાખાને હરાવ્યો અને અહીં મૂળેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી હોવાનું માનવામાં આવ્યું છે. આ મંદિરનો એકવાર જીર્ણોદ્ધાર કરેલો છે. મંદિરના મંડોવરની રચના સાદી છે, પરંતુ શિખર રચના ખૂબ જ મહત્વની છે. સોલંકીઓએ અપનાવેલા ગાંધાર શૈલીમાં દર્શન અહીં થાય છે. શિવના આશીર્વાદથી મૂળરાજ સોલંકીએ સાચોર મંડળની જીત મેળવી હતી. તાત્કાલિક સમયમાં વાવ થરાદનો સમાવેશ અણહિરપોલ પાટણમાં થતો હતો. હાલ આ ગામ પાટણ તરીકે ઓળખાય છે. ગુજરાતી પ્રબંધ ચિંતામણી 1991માં દર્શાવ્યા મુજબ મૂળરાજે મૂળરાજ વસહિકા અને મૂળેશ્વર સ્વામી મંદિર પણ બંધાવ્યું હતું. દર સોમવારના દિવસે મૂળરાજ સોલંકી શિવલિંગના દર્શનાર્થે પાટણ આવતા હતા. મૂળેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ છે. મંદિરના ગર્ભગૃહની અંદર મોટું શિવલિંગ પણ છે. મંદિરનું પ્રવેશદ્વાર આબેહુ કલાત્મક અને પ્રાચીન કોતરણીઓથી ભરપૂર છે. મૂળેશ્વર મહાદેવ મંદિરની ડાબી બાજુ વિષ્ણુ લક્ષ્મી મંદિર આવેલું છે. આ મંદિરની દિવાલ પર એક શિલાલેખ છે. આ લેખ હજુ સુધી ઉકેલાયો નથી. મંદિરની અંદર અને બહારની મૂર્તિઓ કલાત્મક, ભવ્ય અને પ્રાચીન છે. મૂળેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિનો તેમજ શ્રાવણ મહિનાના સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ મેળામાં દેશ વિદેશના લોકો દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. વધુમાં ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ મંદિર અતિ પ્રાચીન હોવાને લઈને ભાટવરથી લઈને પાટણ સુધીનો પહોળો માર્ગ કરવા તેમજ મંદિર માટે મોટું પાણીનું ટાંકું બનાવવામાં આવે તેવી તંત્ર પાસે માંગ કરી હતી. મૂળેશ્વર મહાદેવનું આ મંદિર પ્રાચીન મંદિર છે અને આ મંદિર ત્યાં મૂળેશ્વર મહાદેવના એટલા બધા પ્રચાર છે અને ગામ પાટણ પણ પાટણ માથે મૂળરાજ સોલંકી જે તે વખતે રાજદૂત પોતાનો હતો, જે તે વખતે પોતાને એક એવો પોતાના મનને આ ચલ હતો કે મારે અપૂત શંકર પૂજવા જોઈએ અને પોતે એવું કહેવાય છે કે ગુજરપતિ ધામ તો અને પાટણનો રાજ મોટું રાજ્ય હતો અને પોતે પોતાના માણસો જ્યાં કોઈ મોટું જંગલ હોય ત્યાં કોઈ ગાય અને દોરાઈને આવે અને ગોવાળને પૂછતા એમના માણસો કરતા અને એમના માણસો જે તે વખતે કોરટી છે પણ તે વખતે એનું નામ ગઢકોરણા તરીકે એવું નામ આગળ હતું જે તે વખતે મૂળરાજના શાસનમાં. ત્યારે ગાયો આ જંગલમાં ફરવા આવતી હતી અને ત્યાંથી એમના માણસો ગોતતા ગોવાળે કીધું કે મારી ગાય રોજ હવારમાં છોડી હોરી દોરાઈને આવે છે, ક્યાં દોરાઈ જાય ખબર નથી. તો ગાય આ શિવજી એને બોલાવી અને એ જંગલમાં ઝાડીમાં આવી અને એ ગાય દૂધ વરસી જતું. ત્યાંથી એ ગોત્યો એટલે શિવનું લિંગ નીકળ્યું અને લિંગ નીકળ્યા પછી જે તે વખતે મૂળરાજે આ મંદિર બનાવ્યું છે એ મંદિર પ્રાચીન જૂનું મંદિર. એમાં અમારે
કપલેશ્વર વાવની બાજુમાં, એક મૂળેશ્વર, એક બુદેશ્વર, રોણેશ્વર, આ બહુ પ્રખ્યાત ધારી મંદિરો છે અને આ શિવજી બહુ પ્રખ્યાત હવે અને ખુદની આસ્થા વધી છે. દેશ પરદેશથી લોકો મંદિર આવે છે અને અહીં આવી અને મને દર્શન કરી અને સુખ શાંતિ પામે છે અને જે એમની મનની ઈચ્છાઓ પૂરી કરે છે. સંગત આટો જય હિન્દ, જય ભારત. અહીંયા મેળો ક્યારે ભરાય છે? અહીંયા મેળો શ્રાવણ આખો મહિનો પણ સોમવાર વધારે અને આખો મહિનો ચાલુ છે અને એટલે શિવરાત્રીનો આવે છે અને કાલે વધારે મેળો રાતે એમની પૂજા થયા પછી મેળો લાગવા માટે 12 વાગ્યા પછી તો હવે રાતે 12 વાગ્યા સુધી કોઈ વસ્તી જ ના અમારે કે ક્યાં ચાલો ને તો હેડું આવો વસ્તીને રોડ અહીંથી પાટવાથી રોડ આવે છે તો એ સિંગલ છે, ડબલ કરવાની જરૂર છે. જરૂર ન થાય તો આ તો શિવજી બધાને જાણવે છે એટલે એક્સિડન્ટ થવાના મને બહુ ગીરદી જોવા મળે. એનું કારણ છે કે મંદિર પ્રાચીન છે, લોકો વસ્તી વધારે આવી જાય છે તો ભીડ ખૂબ સારી ભીડ થઈ જાય છે. એને કારણે અમારો રોડ ડબલ થાય. અમારા શંકરમાં પાણીની વ્યવસ્થા મોટો ટોંકોને મોટી ટોંકી થાય એવી અમારી ટ્રસ્ટીઓની આશા છે. હું રાજદૂત સુજાજી શંકરજી, મૂળેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટી છું. આ મૂળેશ્વરનું મંદિર લોકવાયકા પ્રમાણે 1200 વર્ષ પુરાણું મંદિર છે, જે ગુજરાતના ગાદીપતિ મૂળરાજ સોલંકીનું બનાવેલું મંદિર છે. તેનું પ્રાગટ્ય સ્થળ સાઈડમાં નાનું મંદિર દુધેશ્વર મહાદેવનું છે. ત્યાં એક ગાય આવીને દૂધ ઝરતી એના ઉપરથી જે તે વખતે મૂળરાજ સોલંકીએ ઢંઢેરો પીટાવેલો હતો અને એના ઉપરથી આ શિવનું મંદિર બનાવેલું છે. મૂળરાજ સોલંકીએ 1250 વર્ષ પુરાણું મંદિર છે. 2011માં તેનો ટ્રસ્ટ બનાવ્યું છે અને અહીં કાયમી અન્નક્ષેત્ર ચાલુ છે. દર વર્ષે શ્રાવણ મહિનાના 4 સોમવાર કે 5 સોમવાર ભવ્ય લોકમેળો ભરાય છે અને શિવરાત્રી ઉપર 2 દિવસ શિવરાત્રી અને શિવરાત્રીના બીજે દિવસે પણ મોટો લોકમેળો ભરાય છે. રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હોય છે, જેમાં ગુજરાતના નામચીન કલાકારો મારફત ડાયરાનું આયોજન કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારના લોકોમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા મૂળેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના દર સોમવારે ભક્તો વિશાળ સંખ્યામાં દર્શન કરવા આવે છે અને યથાશક્તિ પૂજા કરે છે. અહીં માનેલી માનતાઓ ભગવાન મૂળેશ્વર પૂરી કરે છે તેવી લોકોની પ્રબળ આસ્થા જોડાયેલી છે. જય મૂળેશ્વર મહાદેવ. અહીંયા મહાશિવરાત્રીનો બહુ પર્વ ઉજવાય છે. બહુ વસ્તીની ભીડ થાય છે. લોકોને બહુ શ્રદ્ધા છે મૂળેશ્વર માટે. શ્રાવણ મહિનાના 4 સોમવાર બહુ ભીડ વધે છે. એના હિસાબે અહીં સગવડ પણ સારી સચવાય છે અને યાત્રાળુઓને કોઈને રહેવાની બીજી સગવડ બધી મળી રહે છે. એટલે આ એક બહુ મોટું મહાદેવનું મંદિર છે. એના વિશે બસ આટલું જ હું બોલીશ. જલરામભાઈ વજાભાઈ પટેલ. અમે ભાભર તારા સંઘમાંથી અમે આવ્યા છીએ. અમે તમારા પરિવારના ઘરના બધા ભાભરથી મૂળેશ્વર મહાદેવ ચાલતા આવ્યા. અમારી શ્રદ્ધા પૂરી થઈ છે. મહાદેવ બાપજી અમે જે મોનેથી શ્રદ્ધા અમારી પૂરી કરી છે અને અમારી શ્રદ્ધા છે કે મહાદેવ બાપજી બધી અમારી મનોકામના પૂર્ણ કરે છે. એટલે અમે શ્રદ્ધા રાખા છે. શ્રદ્ધા રાખીને અમે ભાભરથી મૂળેશ્વર મહાદેવ પગપાળા ચાલતા આવ્યા છે બધા ઘર પરિવારના. મહાશિવરાત્રિએ અહીં ભવ્ય સંતવાણી કાર્યક્રમ રખાય છે. તે ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે ભવ્ય લોકમેળો પણ યોજાય છે, જ્યાં તમામ સમાજના લોકો મૂળેશ્વર મહાદેવના દર્શન કરી મેળાની મોજ લે છે.